રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો આ વ્લોગમાં હું તમને જાણકારી દેવાનો છું. એ જાણકારી તમને લગભગ 80% તો નહીં ખબર હોય તો સારું કહેવાય. લે એમાં આ કામ લઈ ગયો હે ક્યાં ભંગારમાં દે આવી પત્ર તો લઈ. રામ રામ દાયરાન કી દાયરો બધો મજામાં, અમે એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો હાલો આપણે એના બે હિંચકા ખાઈ લઈએ ને હમણાં તો છે ને આમાં ફૂલડા ખડ્યા એ થાય કે જાણી કે રહી જજો. કેવા ખર્યા ફૂલડા, આપણે એના બે હિંચકા ખાઈ લઈએ. હિંચકા ખાવાની કદાની મજા જ આવે, ઓર મજા આવે. હાલો પતરું, હાલો રણીઓ ચા પાણી પી લે એટલે ભર લઈએ. ક્યાં ભંગારમાં દે આવીએ પતરું તો લઈ. ઓલી બે ડીસી નાખી. હા એ બધું રી નાખવાનું હોય. ઓલા બાસકામાં છે એ બધું. હું તો હાથ દાખલ આપી દે. પાટિયાનું કામ આ પેટ્રોલ વાણી ખાવ જવા દો છઠ્ઠા.
તો મિત્રો આ ભંગાર છે એ આપણે દઈ દેવાનો છે, નકર સુમાં આમ કટાઈ જાય, એના કરતાં આપી દઈએ તો સારું. તો રામ રામ બધા મિત્રોને, સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો આ વ્લોગમાં હું તમને જાણકારી દેવાનો છું. એ જાણકારી તમે લગભગ 80% તો નહીં ખબર હોય, ખબર હોય તો સારું કહેવાય. આ ખબર હોવી જોઈએ આપણે. કોઈ કીધું હોય તો માફ કરજો, ખબર હોય તો. લગભગ હું બ્લોગ ઘણાયના જોતો હોય, પણ આ વ્લોગ ભીહુના ને કોઈ માલધારી મિત્રોના ને ઘણાયના બ્લોગ હું જોતો હોય. આ વસ્તુ તમને કોઈ નહીં કીધી હોય ને તો હાલો હું તમને એ કહેવા જા. આપણે એ કહેતા હોય કે આપણી ભીહ માંદી છે તો આપણે ખબર ક્યાં પડે, આપણી ભીહના અંદર રોગ કાં છે એ આપણે ક્યાં ખબર પડે. તો પહેલાં તો આપણે છે ને આપણી ભીહને અંદર જવું પડે. પેટમાં જઈએ તો આપણે ખબર પડે કે પેટની અંદર કાં રોગ છે, કાં તકલીફ છે. આ ભૂંડીની લાગે, હા એ બધું ધાબું કર્યું ત્યાં. આ તારો બ્લોગમાં તારી કટ નથી આવતી બોખી. એટલે કે આપણે છે ને આપણે એનો એ માંદી કાં છે એ જાણવું હોય તો આપણે કાં જોવું પડે. એક તો આપણે પહેલાં એને આંખ્યું જોઈએ, આંખ્યું કેવી છે. પછી એના નાક ઉપર જોઈએ આ મોતિયા છે કે નેત. પછી એને જીભ ત્યાં જો કે ન દેખાડે, ભીહ માણા હોય તો દેખાડે, ભીહું તો ન દેખાડે. આંખ્યું જોઈએ. પછી એના કાનનો તેજ કેટલો છે એ જોઈએ. પછી ભીહની સમકતા હોય જ, પણ મેન વસ્તુ મેન પોઈન્ટ કાં છે ખબર કે માંદી હોય તો કાં આપણે આપણે એની જાણવું કે કાં વાણી રોગ છે. તો મેન વસ્તુ જો આ પોદરો, આ પોદરા ઉપરથી જ ખબર પડે કે આપણી ભીંહની કાં બીમારી છે કે કાં છે, કાં નહીં, કયો રોગ છે, પેટની તકલીફ છે કે તાવ છે કે કાં. તો અટાણે આપણી કુંઠીનો પોદરો, આ પોદરામાં છે ને જો આવો છે ને ખાડો થવો જોઈએ. તમને દેખાતો છે જો આવો ખાડો, આની સાથે મોટો થયો ને આવો ખાડો આખો પોદરો થઈ જાય ને એ પછી આવો ખાડો થવો જોઈએ. આ પરફેક્ટ પોદરો કહેવાય. ને આને અંદર અત્યારે એક પણ જાતનો રોગ નથી, નેત કૃમિ કે નેત કોઈ પણ જાતની વસ્તુ. કૃમિ હોય ને તો પોદરામાં ખબર પડી જાય, પેટની અંદર કૃમિ પણ નથી. એટલે છે ને આપણે એવું નથી કે આવો જ આવો જ પોદરો હોય. એ તો આપણી આ મેના છે એ પણ કોઈ જાતની કંઈ માંદી નહીં, એનો પોદરો કઠોર હોય. પરફેક્ટ પોદરો છે ને આ કહેવાય પરફેક્ટ, કે ભીંના અંદર કોઈ પણ જાતની કોઈ વસ્તુની ખામી નથી. હાવ એકદમ ઓકે રેડી ભીં છે. તો જો આ જાણકારી વાળો વિડીયો તો તમને કોઈની માલધારી મિત્રોને ગમ્યો હોય, પશુપાલક મિત્રોને, તો લાઈક શેર અને આગળ શેર કરજો. કે એટલે મને ત્યાં સુધી થોડી ખબર હતી તો કાલે કહેવા દે, શેર કરવા દે વાત. ઘણા યાર ભીહું રાખતા હોય એની ખબર જ હોય, પણ આ તો અહીં કે આપણે ખાલી શેર કરીએ આગળ કે આવું હોય. મારી કાલ રોવા જોવા નથી દેવું. તારે બોલવાનું છે તઈ ને હર્ષદભાઈ વિડીયો બનાવવા આપે એ તો આપવાનો. હુએ છે પાછો ના મારે ભાઈ કામ છે. હાથ પડ્યો તો આપણે હિલ પુગેગા ભંગાર દેવાનો. પાછી રિક્ષા પડે ના થા પણ વાટતો હતા. કેવો પાપ લેવો બાપા? 8 ફૂટ રહી. તા કેટલો છે આમાં ગોતલો ને 8 ફૂટ. આ કાં ઓકે હા ಇದು ಇಲ್ಲ ಕಾವ એટલે આગળ ગોત દીધી
હમ? થલવે નાખો ને એવું લાગે તો પ્લાસ્ટિક કાં જાણી કોઈ કટકો હોય તો પ્લાસ્ટિકનો કોઈ કટકો છે એટલે નળ હા એ તો બાબા તમારો ધંધો છે એમ તમને ખબર જ હોય ને. કોતરામાં લોખંડમાં હાલે હાલ જ ને કાં આમાં કાપે ને તો વિડીયો આ કાં કે હા છે કેટલાનો છે આ 2.5નો છે કાં ઈ છે આ રહ્યો 8 ફૂટ ને 6 ઇંચ છે. સારો કાપે ને. હા એડી કઈ ન વરે હાલ તોરે દે આ કામ છે કામ નહીં કામ કામ તે કીધું તું તો મિત્રો હે ને 2 પતરા લેવાના હતા ને એક પાઇપ લેવાનો હતો ને એક લેવાની હતી થાંભલી એવી ના થાપે ને કામ કરવાનું હોય કંઈ ખબર નહીં. આવા દે તૂટે જાય પતરા એ હાલ તડકાનો હાલ ઈસકો તો છે પછી કેટલાક ઈસકા. તો મિત્ર હર્ષદભાઈ જે નવીન લેવા કે આપણે એનો બ્લોગ બનાવવાનો છે ખાસ. હર્ષદ એ આપણે હર્ષદભાઈ પાસે જ ઓપનિંગ કરાવવાનું છે. હાલો હર્ષદભાઈ તમે ક્યાં ગયા તા શું લેવા ગયા તા આમાં આપણા વિવર્સ મિત્રોને બતાવો કામ છે તમારી પાસે. હા એ તો મને દેખાડો કાર નો તું મને કહેતો હતો કે મારો બ્લોગ બનાય મારો બ્લોગ બનાય પણ તું મને કાર નો કહેતો હતો. હા બોલ બોલ તો પેલા અમારે આને છે કામ છે પેલા કોમે કરી ગયા ને સપ્યા કરી રાખો પેલા ઈ વિચારતો અમારા તો કી કેવા છે ડોક્ટર લે એમાં આ કામ લઈ ગયો હે ખોલતા જૂનું છે કે કામ કાળતરા બરફનું કાથી ઉપાડી ગયો આ ધીરે 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 વારે વાહ લે એટલે આ તો નામી છે કથાનું પણ મને જોવા તા દે. ઓહો તો આ આપણે એનું ચાલુ કરવાનું કઈ અર્થ છે. એટલે કઈ ઘટે નહીં હા એટલે આની તો મારો વિડીયો ચાલુ કર્યો હોય તો એમ આમાં સાંભળવાના કઈ એ કઈ ના ટાળવું એ માં ઉભા આવતા એ સબસ્ક્રાઇબ નથી કરી મારી ચેનલ સબસ્ક્રાઇબ હશે તમે ખોર કયો ખવડાવો ખોર અમે ખવડાવીએ મયુર તારે આમાં કાંઈ મારો વિડીયો જોવાનો આમાં સડાવવાનો એટલે અવાજ આવી ગયો મોટો મોટો ને આપણી દંડીએ રંગવામાં સડાવે બુરો બારો મેથી તો હર્ષદ હું ભેહું દતો તો તારનો મને કહેતો હતો ફના હાલ કે બ્લોગ બનાવો કે હું લઈ ગયો કીક લઈ ગયો હું તો કામ લઈ ગયો છે નવીનમાં
મને તો હરામ ખબર હોય તો સંપલિયા તો હાલો હશે આપણે મૈયારા કરવા જવાનું છે ને આપણું હાંસનું કામ પતે હું બધું તો કાલે મળ્યા નવા બ્લોકની અંદર. તો મિત્રો રિક્ષામાં હવારી ભર્યો તો જૂના પતરા ભંગાર ને અટાણે આવ્યા નવા પતરા તા ભરે હું જ ભરે ને આવ્યો. હાલ ઉતારવાના છે મારે નણિયાને. જય માલીરભાઈ.